હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એમઓ થિયરી આપણે ભણી ગયા. એમાં હોમોન્યુક્લિયરના અણુ પણ ભણ્યા, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન અને એના અણુ આયન પણ આપણે ભણ્યા. હિટ્રોન્યુક્લિયરમાં એનો અણુ આપણે ભણી ગયા અને એના અણુ આયન ભણ્યા. આજે આપણે કાર્બન મોનોક્સાઇડ હિટ્રોન્યુક્લિયર વિષમ કેન્દ્રીય અણુ કાર્બન મોનોક્સાઇડ એના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કાર્બન મોનોક્સાઇડ છે એ અણુ કક્ષકમાં બહુ, એનો ડાયાગ્રામ પણ બહુ કોમ્પ્લિકેટેડ છે અને એના બે ડાયાગ્રામ આવે છે અને એની જુદી જુદી મેથડ છે. આજે આપણે એક ડાયાગ્રામ જોશું અને પછી નેક્સ્ટ લેક્ચરમાં બીજા ડાયાગ્રામ વિશે પણ સમજાવશું, કારણ કે આમાં ઘણું બધું જાણવા માટે પ્રયત્ન કરવો પડે એવું છે. એટલે વિષમ કેન્દ્રીય અણુમાં વિષમ કેન્દ્રીય અણુ કાર્બન મોનોક્સાઇડ ની અણુ રચના આમ કાર્બન મોનોક્સાઇડ એ તમે જુઓ તો કાર્બન અને ઓક્સિજન એવા બે પરમાણુનો બનેલો કાર્બન મોનોક્સાઇડ છે. તો કાર્બન મોનોક્સાઇડની અંદર કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તો કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનિક રચના જો આપણે જોઈએ તો સી ઝેડ બરાબર 6, 1s2, 2s2, 2p2 આવી છે. અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચના ઝેડ બરાબર 8, 1s2, 2s2, 2p4 છે. આમ 8 ને 6 14 ઇલેક્ટ્રોન અણુ કક્ષકમાં ગોઠવાય છે. આ 14 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય? તો એ અણુ કક્ષક આપણે બતાવવું હોય એનો અણુ, તો એ આ રીતે બતાવાય. કાર્બનની અણુ કક્ષક ઇલેક્ટ્રોનિક રચના બતાવવાની વત્તા ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચના બતાવવાની. કાર્બન 1s2, 2s2, 2p2 વત્તા ઓક્સિજન 1s2, 2s2, 2p4 બરાબર CO. CO K sigma 2s2, sigma 2s2, sigma 2px2, pi 2py is equal to pi 2pz. આ બંનેમાં બે ઇલેક્ટ્રોન અને સિગ્મા સ્ટાર 2s2 આ રીતે મળે છે. આ અણુ કક્ષકમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય તો તમે જુઓ 2, 2, 4, 2, 6, 2, 8 ને 10 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન કે શું છે? જે ઇનર્ટ ઇલેક્ટ્રોન છે પહેલી આવૃત્તિના 1s પહેલી આવૃત્તિ, બીજી 2, 2s, 2p,
ત્રીજી આવૃત્તિ 3s 3p 3d આમ જુદી જુદી આવૃત્તિ હોય છે. એમાં ઇનર્ટ ઇલેક્ટ્રોન પહેલી આવૃત્તિમાં k છે, એટલે એ અબંધકારક ઇલેક્ટ્રોન છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક અણુકક્ષકો બનાવે છે. અબંધકારક અણુકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ પણ નથી લેતા કે બંધમાં બનાવતા હોય એમાં અવરોધરૂપ પણ નથી થતા, એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન કે વડે દર્શાવાય છે. જેમાં એ પહેલી આવૃત્તિના 4 ઇલેક્ટ્રોન જતા રહે, બાકીના 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી અણુકક્ષક ડાયાગ્રામ સિતારમાં અણુકક્ષક શક્તિ સ્તર કહેવાય છે ને, અણુકક્ષક શક્તિ સ્તરમાં આ પ્રમાણે નીચે પ્રમાણે ગોઠવાય છે. એ આપણે જોઈએ. અણુકક્ષક શક્તિ સ્તર આ રીતે દર્શાવવાનો છે. આ બાજુ કાર્બનિક પરમાણુ કક્ષક, એટલે કે કાર્બન એટોમિક, અને આ બાજુ ઓક્સિજન પરમાણુ કક્ષક, અને વચ્ચે CO અણુ કક્ષક. CO અણુ કક્ષક. હવે આ ડાયાગ્રામમાં તમે જુઓ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, અને તેથી એનો પરમાણુ ક્રમાંક વધારે હોવાથી એની શક્તિ ઓછી હશે. શા માટે? કે એનો કેન્દ્રથી એ ઓક્સિજન વધારે નજીક હોય છે અને પરિણામે એની શક્તિ ઓછી દર્શાવે છે. એની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એ કેન્દ્રની વધારે નજીક હોય છે. કેન્દ્રની વધારે નજીક હોવાથી એની શક્તિ છે એ ઓછી હોય. આ અણુકક્ષક શક્તિ સ્થિતાર છે. આ છે શક્તિ E. ચડતા ક્રમમાં છે, એટલે આમ શક્તિ E ચડતા ક્રમમાં છે. એટલે આમ જુઓ તો એનો ઓક્સિજનનો જો 2s આપણે 1s બતાવતા નથી, કારણ કે એ ઇનર્ટ ઇલેક્ટ્રોન છે, એટલે આપણે એને કેમાં અબંધકારક અણુકક્ષક તરીકે એને દર્શાવી દીધેલી છે. એટલે આપણે 2s અને 2p કક્ષકનું યુગ્મીકરણ જોશું. એટલે 2s પરમાણુ કક્ષક અહીંયા હોય તો કાર્બનની પરમાણુ કક્ષક આ એના સેન્ટરમાં બરાબર એક સરખી શક્તિમાં ન હોય, આની ઓછી હોય તો અહીંયા વધારે, એટલે અહીંયા 2s અહીંયા આવશે. એ જ રીતે ઓક્સિજનની છે એ જો અહીંયા હોય 3p કક્ષકો 1 2 અને 3, તો કાર્બનની છે એ અહીંયા આવશે. આમ 3p કક્ષકો, આ 2s, આ 2p, આ 2s, આ 2p. આ પરમાણુ કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન છે, 2 1 1, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. આ રીતે ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ 2s કાર્બનની અને
ઓક્સિજનની ને 2s પરમાણુ કક્ષકોમાં શક્તિનો ઘણો બધો તફાવત હોવા છતાં એ બંનેનું યુગ્મીકરણ થાય છે અને એ યુગ્મીકરણને અંતે સિગ્મા 2s અણુકક્ષક જે બંધકારક અણુકક્ષક છે અને સિગ્મા સ્ટાર 2s પ્રતિબંધકારક અણુકક્ષક એવી બે અણુકક્ષકો રચે છે. પણ આ સિગ્મા 2s અણુકક્ષક હંમેશા એમો થિયરીના રૂલ્સ પ્રમાણે અણુકક્ષક પરમાણુ કક્ષક કરતાં બંધકારક અણુકક્ષકની શક્તિ ઓછી હોય છે, જ્યારે પ્રતિબંધકારક અણુકક્ષકની શક્તિ વધુ હોય છે. આમ આની શક્તિ સરખી ન હોવા છતાં એ જ્યારે સંમિશ્રિત થાય છે ત્યારે સિગ્મા 2s અણુકક્ષક બંધકારક અણુકક્ષક નીચે એની શક્તિ ઓછી રહે છે, જ્યારે પ્રતિબંધકારક અણુકક્ષક 2s ની શક્તિ આ 2s પરમાણુ કક્ષક કરતાં તો વધુ હોય જ છે, પણ 2p પરમાણુ કક્ષકની નજીક આવી જાય છે. એની જેટલી શક્તિ એની કરતાં પણ વધુ આવી જાય છે અને એની જે પાયબંધ અને સિગ્મા 2px બંધકારક અણુકક્ષકો છે એની કરતાં પણ એની શક્તિ વધી જાય છે. એટલે એ શક્તિ જોઈએ આપણે તો આ રીતે છે. અને બંધકારક અણુકક્ષક અહીંયા આવશે. અને એની અંદર બંધકારક અણુકક્ષકમાં આના ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન અને કાર્બનના 2 ઇલેક્ટ્રોન એમ કુલ 4 ઇલેક્ટ્રોન એ આ બંધકારક અને પ્રતિબંધકારક અણુકક્ષકમાં ગોઠવાય છે. એટલે અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવશે. આ રીતે ગોઠવાય છે અને એનું નામ પાડીએ આપણે સિગ્મા 2s બંધકારક અણુકક્ષક અને આ સિગ્મા સ્ટાર 2s પ્રતિબંધકારક અણુકક્ષક છે. હવે પી કક્ષકનું સંમિશ્રણ કેવી રીતે થાય છે? એમાં પણ શક્તિનો થોડો તફાવત છે, છતાં એ સિગ્મા 2px પાઈ 2py પાઈ 2pz એ બંધકારક અણુકક્ષકો અને પાઈ 2py પાઈ સ્ટાર 2py પાઈ સ્ટાર 2pz અને સિગ્મા સ્ટાર 2px એ પ્રતિબંધકારક અણુકક્ષકો બનાવે છે. એટલે એને આપણે દોરીએ તો આ રીતે થશે. જો પી કક્ષકમાં હંમેશા કોઈ પણ એક પી કક્ષક છે એ સિગ્મા બંધ બનાવે, જ્યારે બાકીની 2 કક્ષકો છે એ પાઈ બંધ બનાવે. એટલે આ સિગ્મા બંધ આવશે અને બાકીની 2 પાઈ કક્ષકો અને એમાં પણ આ બંધકારક અણુકક્ષકો અને બાકીની પ્રતિબંધકારક અણુકક્ષકો
અને અહીંયા આગળ આ બંને પ્રતિબંધકારક અણુકક્ષકો ખાલી રહે છે અને એનું નામ છે સિગ્મા 2px પાઈ 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz. આ બંનેની શક્તિ સરખી છે અને બંનેમાં આના 3 ને 4 4 ને 2 6 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય છે. એમાંથી એક કક્ષકની સિગ્મા કક્ષક અને એક છે એ 4 ને 2 6 6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ અને સમાન રીતે એની વહેંચણી થાય છે એટલે આ રીતે એ ભરાય છે. આમ જ્યારે અહીંયા આગળ પાઈ સ્ટાર 2py ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2pz અને અહીંયા સિગ્મા સ્ટાર 2px આ બંને આ ત્રણેય કક્ષકો ખાલી રહેવા પામે છે. આમ એનો ડાયાગ્રામ જુઓ તો આ રીતે મળે છે. હવે આ ડાયાગ્રામની ઉપરથી તમે શું કરી શકો જુઓ. આ ડાયાગ્રામની અંદર તમે જુઓ તો એક પણ અણુકક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે કે એ પ્રતિચુંબકીય છે એટલે કે ડાયામેગ્નેટિક છે અને એના કારણે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોવાથી ચુંબકીય ચાર્જ માત્રા મ્યુ ચુંબકીય ચાર્જ માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ n ઇન્ટુ n પ્લસ 2 આવું સૂત્ર છે. તો એમાં તમે n બરાબર 0 મૂકો તો એ 0 થઈ જાય એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય થાય છે. ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય થાય છે અને એ પ્રતિચુંબકીય એટલે કે ડાયામેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે. હવે અહીંયા આગળ જુઓ તમે આનો બંધ સંખ્યા અને બંધ ક્રમાંક જોઈએ તો તમે જુઓ બંધ ક્રમાંક બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઓછા નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. તો નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 2 4 2 6 2 8. નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે કે પ્રતિબંધકારક અણુકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 2 એટલે 8 ઓછા 2 બરાબર 6 થશે. બંધ ક્રમાંક 6 થશે અને તેથી બંધ સંખ્યા બરાબર બંધ ક્રમાંક ભાગ્યા 2
એટલે કે 6/2 બરાબર 3 બરાબર 3 થશે. એટલે કાર્બન મોનોક્સાઇડમાં સી ટ્રિપલ બોન્ડ ઓ આ રીતે દર્શાવાય છે. એટલે આની બંધ સંખ્યા 3 છે. બરાબર. હવે આગળ ઉપર જોઈએ. CO પોઝિટિવ અણુ આયન. CO પોઝિટિવ અણુ આયનમાં ક્યારે થાય કે કાર્બન મોનોક્સાઇડમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો CO પોઝિટિવ બને. એક ઇલેક્ટ્રોન દૂર થાય તો CO પોઝિટિવ બને. એક ઇલેક્ટ્રોન આ ડાયાગ્રામમાંથી ક્યાંથી દૂર થઈ શકે? જેની શક્તિ વધુ હોય એટલે કે ઉપરથી અહીંથી દૂર થાય. તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન દૂર કરો તો સિગ્મા સ્ટાર 2s એટલે કે પ્રતિબંધકારક અણુકક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. તેથી હવે આની બંધ ક્રમાંક ફરી ગણીએ તો 8 ઓછા 1 થઈ જશે. આનો CO પોઝિટિવનો બંધ ક્રમાંક એટલે આપણે બંધ સંખ્યા સીધી ગણીએ. બંધ સંખ્યા બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઓછા નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય 2 એટલે 8 ઓછા 1/2 એટલે 7/2 બરાબર 3.5 છે. આમ 3.5 એટલે કે બંધ સંખ્યા વધી. CO પોઝિટિવની બંધ સંખ્યા વધે છે 3.5 છે, જ્યારે CO ની બંધ સંખ્યા 3 છે. બંનેની કમ્પેરિઝન કરો તો CO પોઝિટિવની બંધ સંખ્યા વધુ છે. હવે જેમ બંધ સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે, અને બંધ લંબાઈ ઘટે એમ બંધ શક્તિ વધે. બંધ શક્તિ વધે એટલે સ્થિરતાની દ્રષ્ટિએ જુઓ તો આ CO પોઝિટિવ ગ્રેટર ધેન CO થાય. CO પોઝિટિવ ગ્રેટર ધેન CO થશે. આમ સ્થિરતાની દ્રષ્ટિએ CO પોઝિટિવ અને CO આ રીતે તમને શક્ય બને છે. હવે CO નેગેટિવ. CO નેગેટિવ ક્યારે થાય? CO નેગેટિવ ક્યારે થાય કે CO અણુની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો CO નેગેટિવ અણુ આયન થાય. CO અણુ આ રીતે હતો. હવે આ અણુકક્ષકને શું કહેવાય એ પણ હું તમને કહી દઉં સાથે. આ અણુકક્ષક જે સિગ્મા એને હોમો કહેવાય. હોમો એટલે કે હાયર ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. હાયર ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે જેની શક્તિ વધુમાં વધુ છે એવી અણુકક્ષક. જેની શક્તિ ઇલેક્ટ્રોન ભરેલા છે અને વધુમાં વધુ એની શક્તિ છે, એનો અર્થ એવો થાય હોમો ઓક્યુપાઈડ એટલે કે એમાં ઇલેક્ટ્રોન છે એવો મોલિક્યુલર ઓર્બિટલ. અને આને શું કહેવાય? પાઈ સ્ટાર 2py અને પાઈ સ્ટાર 2pz એને લ્યુમો કહેવાય. લ્યુમો એટલે કે જેની શક્તિ
ખાલી ઓર્બિટલની શક્તિ ઓછામાં ઓછી છે એવી અણુકક્ષક. ખાલી ઓર્બિટલ કે ઓછામાં ઓછી શક્તિવાળી આ છે, નીચે તો બધી ભરેલી છે. એટલે ઓછામાં ઓછી ખાલી કક્ષકમાં રહેલી હોય એવી મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે લોઅર અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ. લોઅર અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે લ્યુમો આમ કહી શકાય. આ બે કક્ષકો બહુ જ અગત્યની છે, હોમો અને લ્યુમો. એ બે એટલા માટે અગત્યની છે કે આમાંથી જો ઇલેક્ટ્રોન દૂર થાય તો CO પોઝિટિવ બને છે. હવે જુઓ તમે, હવે પૂરેપૂરી ભરાયેલી નથી એટલે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. CO પોઝિટિવ છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે પેરામેગ્નેટિક છે. અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય તો એની ચુંબકીય ચાર્જ માત્રા પણ મળે. આમ હોમામાંથી સિંગલ ઇલેક્ટ્રોન જ્યારે થાય ત્યારે એને સોમો કહેવાય. સોમો એટલે સિંગલ ઓક્યુપાઈડ ઇલેક્ટ્રોન, સોમો. એટલે આ ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ. હવે કાર્બન નો CO નેગેટિવ અણુ આયન એ ક્યારે થાય કે એક ઇલેક્ટ્રોન આમાં જ્યારે ઉમેરાય તો આ ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? લ્યુમોમાં. અહીંયા 5 સ્ટાર 2p માં એક ઇલેક્ટ્રોન ઉમેરાશે અને તેથી એ CO નેગેટિવ અણુ આયન બનશે. CO નેગેટિવ અણુ આયન બને ત્યારે એની બંધ સંખ્યા બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ નંબર ઓફ એન્ટીબોન્ડિંગ ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય 2. એટલે કે 8 ઓછા 3 ભાગ્યા 2 એટલે કે 5 ભાગ્યા 2 બરાબર 2.5 બંધ સંખ્યા મળે છે. CO નેગેટિવની બંધ સંખ્યા 2.5 મળે છે. એટલે સ્થિરતાની દ્રષ્ટિએ તમે જુઓ તો અહીંયા આગળ CO અણુ છે એ વધારે સ્ટ્રોંગ છે, કારણ કે એની અણુ બંધ સંખ્યા 3 છે. એટલે એને આપણે સ્થિરતાની દ્રષ્ટિએ જો જોવું હોય તો CO ગ્રેટર ધેન CO નેગેટિવ થાય, કારણ કે CO ની બંધ સંખ્યા 3 છે અને CO નેગેટિવની 2.5 છે. આમ બંધ સંખ્યા જેમ વધુ હોય એમ એ વધારે સ્ટ્રોંગ હોય, કારણ કે એની બંધ સંખ્યા વધુ હોય તો બંધ લંબાઈ ઘટે અને બંધ શક્તિ વધે. અહીંયા પણ કાર્બન મોનોક્સાઇડની કમ્પેરમાં CO નેગેટિવ અણુ આયનની બંધ સંખ્યા ઘટે છે. બંધ સંખ્યા ઘટે છે એટલે બંધ લંબાઈ વધે છે. બંધ લંબાઈ વધે છે એટલે બંધ શક્તિ ઘટે છે. એટલે આ ત્રણેય અણુ આયનને તમારે જો સ્થિરતાની દ્રષ્ટિએ વિચારવું હોય તો આમ વિચારી શકાય: CO પોઝિટિવ ગ્રેટર ધેન CO નેગેટિવ. આમ ત્રણેય અણુને આ રીતે મૂલવી શકાય. આ ડાયાગ્રામ છે એ કાર્બન મોનોક્સાઇડ અણુનો બંધ સંખ્યા, કાર્બન મોનોક્સાઇડની અણુ આયનની બંધ સંખ્યા એ પ્રમાણે વ્યવસ્થિત તમને સમજાવી શકે છે. પરંતુ CO ટ્રિપલ બોન્ડ આ કાર્બન મોનોક્સાઇડની પાસે
જે બે લોન પેર ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનની સાથે પણ બે લોન પેર ઇલેક્ટ્રોન રહેલા છે એ આમાં સમજાવી શકાતું નથી. એટલા માટે એ કાર્બન મોનોક્સાઇડનો ડાયાગ્રામ બીજી રીતે પણ સમજાવી શકાય છે. એટલે એ બીજી રીતે જે સમજાવવાનો છે ડાયાગ્રામ એ હવે પછીના આપણે લેક્ચરમાં લઈશું. અત્યારે આ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના અણુ આયનના શક્તિનો સ્થિરતાની દ્રષ્ટિએ કેવી રીતે છે એ એટલા પૂરતું આ ડાયાગ્રામથી આપણે સમજાવી શકીએ છીએ. પરંતુ લોન પેર ઇલેક્ટ્રોન જ્યારે કોઈ મેટલ સાથે જોડાય તો એ સવર્ગ સહસંયોજકથી જોડાય છે એ આપણે જાણીએ છીએ. તો એ સવર્ગ સહસંયોજકમાં આ જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ મેટલને દાન કરે છે. તો એ પણ આપણે આમાં સમજાવી શકાતું નથી. તો એના માટે એક બીજો ડાયાગ્રામ છે જે કોસ્મો નામના વૈજ્ઞાનિકે એ આપેલું છે અને એ ડાયાગ્રામ આપણે આની પછીના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજાવશું.